ગુજરાત પ્રદેશ તથા ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વલસાડની મુલાકાતે પહોંચ્યા હતા। ધરમપુરના માલનપાડા ખાતે ભાજપ દ્વારા બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું અને જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત વલસાડ જિલ્લાના ભાજપના ધારાસભ્ય અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ધરમપુર અને કપરાડા વિધાનસભા વિસ્તારના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જગદીશ વિશ્વકર્માએ કાર્યકરોને સંબોધન કરતા જીત માટે એક જૂથ થઈને કામ કરવાની અપીલ કરી। તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે રાહુલ ગાંધી અને તેમના સાંસદો સંસદના કેમ્પસમાં ચા બિસ્કિટની મજા માણે છે, પરંતુ તેમને આદિવાસી સમાજ અને સામાન્ય લોકોના પ્રશ્નોની કોઈ ચિંતા નથી। જગદીશ વિશ્વકર્માએ વધુમાં કહ્યું કે દ્રૌપદી મુર્મુનું પશ્ચિમ બંગાળમાં જે અપમાન થયું છે તેનો જવાબ જનતા જરૂર આપશે। કોંગ્રેસ પર વધુ પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે કોંગ્રેસ માત્ર ચૂંટણી સમયે જોવા મળે છે, 10,000 ઉમેદવારો ઊભા કરશે, પરંતુ કોંગ્રેસ પાસે 10,000 કાર્યકર્તા પણ નથી। તેમની રેલીમાં 100 લોકો પણ હાજર નથી રહેતા તેવું જણાવ્યું અને વધુમાં કહ્યું કે ચોમાસામાં જેમ દેડકા બહાર આવે છે તેમ ચૂંટણી સમયે કોંગ્રેસીઓ પણ બહાર આવે છે। વાસંદા વિસ્તારના રાજકારણ પર આડકતરી ટિપ્પણી કરતા તેમણે અનંત પટેલનું નામ લીધા વગર કહ્યું કે આ વિસ્તારમાં કેટલાક બહુરૂપિયા લોકો આવે છે જે આદિવાસી સમાજના નામે લોકોને ભ્રમિત કરે છે। જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે કોંગ્રેસ માત્ર નીકળી પડે છે। આગામી દિવસોમાં પણ ચૂંટણી આવી રહી છે। આખા ગુજરાત રાજ્યમાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, કોર્પોરેશન હોય, લગભગ તમને જાણીને નવાઈ લાગશે 10,000 જેટલા ઉમેદવારો ચૂંટણી લડવાના છે। કોંગ્રેસ પાસે ન તો 10,000 ઉમેદવાર છે, ન તો 10,000 કાર્યકર્તા છે અને એમની રેલી નીકળે। હમણાં નરેશભાઈને બધા એમની રેલીમાં ક્યાંક એમણે જોઈ, મને કે સાહેબ આખી રેલીમાં એ 100 કે 200 લોકો નતા, ત્યાં ખુરશીઓ ખાલી રહે છે। આ પરિસ્થિતિ આજે કોંગ્રેસની છે મિત્રો। એ દેડકા જેમ ચોમાસામાં બહાર આવે છે એવી જ રીતે ચૂંટણી આવે એટલે આ કોંગ્રેસ અને દિલ્હી વાળા લોકો નીકળી પડે છે મારા આદિવાસી ભાઈઓ બહેનોને છેતરવા માટે।